પ્રજાપતિ અર્પિતાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું ઈચ્છું છું કે તમે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું। તો મારો હર્ષિવ કરી રહ્યો છે ટાટા, મારો શ્લોક પણ કરી રહ્યો છે। તો ફ્રેન્ડ્સ, આજે છે નાગપંચમી। તો આજે આપણે નાગપંચમીની પૂજા કરશું ઘરે। તો આજે હું તમને બતાવીશ કે પૂજા હું કઈ રીતે કરું છું, અને પછી નાગ દેવતાને મંદિરે આપણે દર્શન કરવા જઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે નાગપંચમીની પૂજા કરવા માટે આપણે લઈ લીધું છે। તો આપણે પાટલો મૂક્યો છે, પાટલા ઉપર ધરો મૂકી છે, ધરો પથર્યા પછી આપણે નાગદાદાનો ફોટો મૂકીશું। નાગદાદાનો ફોટો મૂક્યા પછી આપણે રૂની માળા ચડાવીશું। રૂની માળા ચડાવ્યા પછી આપણે એને ચાંદલો કરીશું। ચાંદલો કર્યા પછી આપણે 5 ચાંદલા કરવાના છે। તો ફ્રેન્ડ્સ, આવી રીતે પૂજા કરાય છે। પછી મેં ઘીનો દીવો લઈ લીધો છે। ઘીનો દીવો લીધા બાદ પછી તો ફ્રેન્ડ્સ, આર્ય નાગદાદા મેં જાતે જ મેં દોરેલા છે। તો ત્યાર પછી આપણે દીવાને પ્રગટાવીશું। તો દીવાને પ્રગટાવી દીધો છે। તો ત્યાર પછી આપણે ધૂપની અગરબત્તી સળગાવીશું। તો ધૂપની અગરબત્તી આપણે પ્રગટાવી દીધી છે। તો ધૂપની અગરબત્તી પ્રગટાવ્યા પછી આપણે એની પૂજા કરીને પાછું એની જગ્યાએ મૂકી દઈશું। તો પછી મેં અગરબત્તી લઈ લીધી છે। તો અગરબત્તી મને એમ કે પ્રગટી ગઈ પણ નથી પ્રગટી, મેં ફરીથી પ્રગટાવી, એની પણ પૂજા કરીને પછી આપણે મૂકી દઈશું, એને સાઈડમાં ખોસી દઈશું અગરબત્તીના સ્ટેન્ડમાં। તો દીવાને મેં આઘું કરીને પછી મેં ડીશ મૂકી દીધી। તો ડીશ મૂક્યા પછી હવે આપણે નાગદેવતાને જમાડીશું। તો આવી રીતે જમાડવાનું છે। તો ત્યાર પછી આપણે જે બાજરી રાતે પલાળી દેવાની, રાત્રે ના પલાળી હોય તો સવારે પલાળી દેવાની। તો એ બાજરી પલાળેલી એ પણ જમાડવાની છે। એ એમને બહુ પ્રિય હોય છે। બાજરી અને મગની દાળ એ બહુ નાગદેવતાને પ્રિય હોય છે। તો એવી રીતે જ આપણે મગની દાળ પણ જમાડવાનું છે। તો આપણે એને નાગદેવતાને આપણે જમાડ્યું છે બાજરી, કુલેર અને મગની દાળ। તો ફ્રેન્ડ્સ, હવે જમાડી તો દીધું છે। તો હવે આપણે એને ધરાવી દઈશું પાણી ફેરવીને, પછી આપણે પાણી પીવડાવી દઈશું નાગદેવતાને। તો ફ્રેન્ડ્સ, હજી સુધી તમે અમારો વિડીયો જોતા હો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ફ્રેન્ડ પ્લીઝ કરી નાખજો। તો આપણે નાગદેવતાની પૂજા થઈ ગઈ છે અને હવે આપણે એક ટાણામાં જમવા માટે અમે ઠંડુ ખાઈશું। તો ઠંડામાં અમે શાકને ભાખરી બનાવેલી હતી, તો મેં કાલે બનાવી નાખી હતી। તો જુઓ ફ્રેન્ડ, મારો શ્લોક મહાદેવને પાણી ચડાવી રહ્યો છે અને હું હવે રાંધી રહી છું। અને દુકાને આજે બહુ ગરાગી હતી તો પછી મારે ટિફિન લઈને જવું પડ્યું છે, કારણ કે ઘરે જમવા નથી આવી શક્યા। તો ફ્રેન્ડ્સ, હવે હું જઉં છું દુકાને। તો જો અમે જોકમાં આવી ગયા છે। તો જોકમાં તો કેવી ગંદકી છે, અને કેમ કે વરસાદ આવ્યો હતો એટલે, અને આજે આખો દિવસ વરસાદના છક જ આવ્યો છે। બહુ વધારે પડતો વરસાદ આવ્યો નથી એટલા માટે કીચડ ને ગંદકી થાય છે। તો મારો શ્લોક જો છત્રી લઈને આગળ જાય છે, કારણ કે વરસાદ હાવ ધીમો ધીમો છક જ આવે છે। મસ્તી કરતો કરતો જાય છે, છત્રી ઘુમેડતો છે ને। ફ્રેન્ડ્સ, અમે હવે રોડ ઉપર ચડી ગયા છે। જો હું ને શ્લોક 2 જણા, તો અમે હવે દુકાને આવી ગયા છે। તો દુકાનનો પાછળનો ભાગ છે, આગળના ભાગમાં બહુ જ ગર્દી છે, આ થોડીક જ છે। તો પાછી હું ઘરે આવી ગઈ। તો પછી મેં ગોગા મહારાજના મંદિરે મારે શ્રીફળ કરવા જવાનું હતું, તો એટલા માટે મેં કીધું દર્શન કરતા હોઉં અને શ્રીફળ પણ કરતા હોઉં, કારણ કે ઘરે તો મેં પૂજા કરી જ દીધી હતી। તો જુઓ, હું તમને મંદિર બતાવી રહી છું ફ્રેન્ડ્સ।
તો ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. આપણે કાલના બ્લોગમાં મળીએ. બાય, જય શ્રી કૃષ્ણ.